કેતન રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જે બધી ફૂડ અને ખાસ કરીને રેસ્ટોરન્ટ્સ છે, આવા પીઝા પાર્લર છે, ફાસ્ટફૂડ પાર્લર છે, એને ચેકિંગની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અહીં રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈઝ પીઝા નામનું જે પીઝા પાર્લર છે, ત્યાં અમે એનું કિચન ચેક કરતાં ખૂબ જ હાઇજેનિક કન્ડિશનમાં કિચન જોવા મળેલ છે. ખાસ કરીને ફ્રીજની અંદર નૂડલ્સ છે, પાસ્તા છે, બોડા પ્રમાણમાં સાવ વાસી અને અતિશય દુર્ગંધ મારતા સ્ટોરેજ કરવામાં આવેલ હતા. બીજા એક અન્ય ફ્રીજની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય ચીઝ સ્ટોરેજ કરેલી હતી, તેની અંદર વાંદ ખૂબ જ બોડા પ્રમાણમાં જોવા મળેલ હતું. એઝ વેલ એઝ જે જગ્યાએ મેંદાનું જે સ્ટોરેજ કરવામાં હતું એની અંદર પણ અમને ધનેડા અહીં જોવા મળેલ હતા. અહીં અત્યારે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે નમૂના લેવાની કાર્યવાહી તથા જે કાંઈ આ પ્રકારનો જે અનહાઇજેનિક અને અખાદ્ય જથ્થો છે તો નાશ કરશું, નોટિસ ફટકારશું અને સાથોસાથ દંડ લેવાની કાર્યવાહી પણ કરશું. હાજી, મારું નામ કિન્નર ગોકાણી છે. જો જે કંઈ પણ ચેકિંગ આવ્યું છે તે મારી જાણબાર ઓચિંતાની રેડ પાડવામાં આવી છે, પણ બાકી એમાં મને કોઈ પ્રોબ્લેમ્સ નથી. જ્યારે અત્યારે તમારું રેસ્ટોરન્ટ પબ્લિક માટે બંધ જ હતું, કારણ કે મેં ગઈકાલ રાતે જ પેસ્ટ કંટ્રોલ કરાવેલું હતું અને સાફ સફાઈના ઉદ્દેશથી જ અત્યારે પબ્લિક માટે મેં રેસ્ટોરન્ટ બંધ રાખેલું હતું. અખાદ્ય ખોરાક અનેક જોવા મળ્યો છે, શું કહેશો તેને લઈને? અમારો અહીંયા રોજ ફ્રેશ જ બને છે. રોજ ફ્રેશ ડોમાંથી જ અમારા પીઝા પણ બનાવવામાં આવે છે. અમારી કંપનીનો જ નિયમ છે કે જેથી કરીને અમે રોજે રોજ અમારા ગ્રુપમાં પણ વેસ્ટેજના ફોટા નાખતા જ હોઈએ છીએ. તો કોઈ પણ વાસી ખોરાક તો અમારે અહીંયા હોતો જ નથી ક્યારે. જીવાતની એ ફરિયાદ આવવાના કારણે જ મેં રેસ્ટોરન્ટને પબ્લિક માટે બંધ રાખેલું છે કે બધું સાફ સફાઈ કરી અને જે કંઈ પણ એવો પણ ખાદ્ય પદાર્થ હોય તો તેનો હું નિકાલ કરી શકું. એ હેતુથી આજે પણ મારું રેસ્ટોરન્ટ બંધ જ છે પબ્લિક માટે. તો એ બધું ડિસ્ટ્રોય કરવા માટે જ મેં બંધ રાખ્યું છે ને સાહેબ, એ જ કહું છું ને હું. રેસ્ટોરન્ટ બંધ પણ માન્ય હોતું, પણ એ જ કહું છું તમને કે હજી માન્ય માલ આજે જ આવે, રોજ અમારી પરચેસ અમે રોજે રોજ નહીં કરીએ. અમારી એવું છે, બટેકાનું તમારે બિલ જોવું હોય તો પણ હું તમને દેખાડી શકું છું. અમારી રોજની જ ખરીદી હોય છે. આજે માલ આવ્યો તો અમે ચેક કરીને પછી હાજી સડેલા બટેટા ખરીદ્યા હતા. એટલે સડેલા અમે કટ્ટો મગાવીએ સાહેબ, બરોબર છે. તો એની અંદરથી કદાચ માની લો 1-2-3 બટેકા ખરાબ કિલો 2 કિલો નીકળે. હું તમને સાહેબ એનું બિલ પણ દઈ શકું છું કે આજે જ માલ આવેલો છે માન્ય, અને એમાંથી અંદરથી કટ્ટામાંથી નીકળે તો એ હજી હું પબ્લિક માટે ચાલુ કરું એ પહેલા મારે ડિસ્ટ્રોય કરી દેવા, એ મારી ફરજમાં આવે છે. હા, એ તો હવે અમે અમારી રીતે પૂરી સાફ સફાઈ રાખીએ છીએ સાહેબ, પૂરતી કોશિશ અમે કરીએ છીએ. અને વાત તમે જે બટેકાની કરી રહ્યા છો તો હું તમને આજની જ ખરીદીનું મારું બિલ પણ આપી શકો. અને એટલે જ હજી અમે પબ્લિક માટે પણ એ કદાચ સ્ટાફે પોતાના માટે બાયફા હશે, કેમ કે જો એ લોકો સાહેબ શું ખાતા હોય તો મારા હાથમાં નથી. એ લોકો પોતાની રીતે બનાવતા હોય, પોતાની રીતે ખાતા હોય છે, બરોબર. હજી એટલે જ મેં કહું છું ને કે એટલે જ પબ્લિક માટે મારું રેસ્ટોરન્ટ જ બંધ છે, ચાલુ જ નથી કરેલું મેં. રોટલા આવ્યા, ખરાબ રોટલા જોવા મળ્યા, પીઝાના રોટલા જે થતા હોય એ ખરાબ જોવા મળ્યા, એનું શું? એ તો એક જ વાત કહું છું કે એ કોઈ પણ એવી વસ્તુ હોય તેને ડિસ્ટ્રોય કરવાના હેતુથી અને સાફ સફાઈ કરવાના હેતુથી જ ગઈકાલથી મારું રેસ્ટોરન્ટ બંધ છે. આજે અગાઉ પણ એક વિડિયો વાયરલ થયો હતો જીવાતવાળો, ત્યારબાદ શું કાર્યવાહી તમારા? અમે રેસ્ટોરન્ટ રેગ્યુલર પેસ્ટ કંટ્રોલ કરાવીએ જ છીએ દર 15 દિવસે, જેના બિલ સર્ટિફિકેટ બધું જ મારી પાસે છે. જે તમને જરૂર હોય તો હું પ્રોવાઈડ કરી શકું છું આપને.